જય ગિરનારી લાડી ઉપાડે જય ગિરનારી જય દ્વારકાધીશ મિત્રો, જય ગિરનારી। અત્યારે આપણે ચડી રહ્યા છીએ ગિરનાર। એટલે ગિરનારમાં કઈ રીતનો ઊંચો છે અને શું છે તેની ફૂલ હિસ્ટ્રી ચેક પોસ્ટ આવ્યું છે। અહીંયા એ ચેક કરી રહ્યા છે કે કોઈ પ્લાસ્ટિક ઉપર ગિરનાર ઉપર લઈ ન જઈ શકે। રસ્તામાં ત્રિગુણી મહાદેવ માં છે। વેલનાથ બાપુની સમાધિ થી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને અંબાજી તરફ પ્લાન થોડીક સુધી પગે ત્યાં અનક્ષેત્રમાં ડુંગર ઉપર પણ ચાલુ છે। ગિરનાર પર્વત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલા પર્વતનો સમૂહ છે, જ્યાં 84 બેસણા છે। આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે। પાંડવ ડેરી, કાળ ભૈરવ દાદા, આ રીતના ગિરનાર ઉપર સાગના ઝાડવા, જેમાં ગોરખ શિખર 3600 ફૂટ, અંબાજી 3300 ફૂટ અને ગૌમુખી શિખર 3120 ફૂટ પર ઊંચાઈ પર આવેલું છે। આ ભાઈ પકડીને જમવા લઈ જાય છે અને વિડ ફ્રીમાં। ગિરનારી હવે આ ભાઈ ઠંડી છાસ નું આમંત્રણ કરે છે ડુંગરા ઉપર। આ ઠંડી છાસ જમવાનું, રસ્તામાં બધી જગ્યાએ અનક્ષેત્ર ચાલુ છે। જય ગિરનાર। ભગત એક બેઠા છે। એક ભગત આ બેઠા છે, બેઠા બેઠા કઈક ખાય છે। જો એક ભગત આ નીચે બેઠા છે। નજીક થી ગિરનાર કઈક આવો લાગે હે। खूब धोम करड़ा तड़को અને બધા શિવ ભક્તો તડકાના પણ ગિરનાર ચડવા આતુર। જય ગિરનારી। ચાલો ભગત સામું જવો। હા ભાઈ એમ અત્યારે ગિરનાર ઉપર ચડવામાં રોપવે પણ તમે જોઈ શકો છો વિડીયોમાં। ટિકિટ છે 700। આ રીતની બધી જો ટ્રોલીઓ જાય છે। સામો દેખાય છે તે ગિરનાર, ઉપર દેખાય છે તે અંબાજી મંદિર છે। અત્યારે મિત્રો 500 પગથિયા સીડ્યા, ત્યાં વિરામ લેવો પડ્યો। હવે વિરામ લઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ। ગિરનારના 5 પર્વતો પર કુલ 866 મંદિરો આવેલા છે,
એવું કહેવાય છે કે ગિરનારના 9,999 પગથિયા છે. આમાં ઠેક ઠેકાણે ઠંડા પીણાની દુકાનો. હિન્દુમાં કથા કરતા અત્યારે આપણે ટ્રોલીની નજીક જ છે. હા, રોપ વે જો જાય સામો દેખાય તે ગિરનાર. ટ્રોલી ઉપર જાય છે તે રોપ વે ની ટ્રોલી. મળો કાઢે માં ખોડિયારનું મંદિર સામે પાણીનું તરફ. હાય ગિરનાર રે, જય ગિરનાર રે. સામો ડુંગરો છે દાતાર નો છે. હવે મિત્રો આપણે જો અત્યારે ખાલા સડીએ ગિરનાર તો એ સડવામાં મુશ્કેલી પડે છે. બાકી ગિરનારના પગથિયા જો પથ્થરના બનાવેલા છે. તો આ ગિરનારના પગથિયા કઈ રીતે સડાવ્યા છે. રોપવે ના થાંભલા તો ઉપર ટ્રોલી જાય. બીજી આવે. લાગે ટ્રોલીઓ જાય બીજી રોપવે છે છેક અંબાજી સુધી. ગરવો ગઢ ગિરનાર બાજુમાં આવીને બેસી જશે. ભગત હાલો ભગત બિસ્કિટ ખાવું બેઠી ગયા ભગત. જા બેઠા બાજુમાં. હાલો ભગત સામું જોવા. તો ભગત બિસ્કિટ ખાય. ભગત ભગત અત્યારે બિસ્કિટ ખાય છે. હાથમાં બિસ્કિટ રે જો ખાઈશ. જય ગિરનારે. લોકો એમ કહે છે કે ગિરનારના પગથિયા 9,999 છે, પણ અમુક લોકો એમ કહે છે કે 9,999 નહીં ને 11,000ની આસપાસ પગથિયા હશે. ને ઠેક ઠેકાણે નાસ્તાની કેબિનો પણ ગિરનાર ઉપર છે અને નાસ્તાના ભાવ અહીંયા પાણીના કે નાસ્તાના ડબલ થઈ જાય છે. હવે હમણાં ગિરનાર આવ્યો ભાઈ. ઉપર ટ્રોલીઓ જાય. રોપ વેની ભવનાથ તળેટીથી ગિરનારની ઊંચાઈ 1,031 મીટર ને 3383 ફૂટ છે ને દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. ને હિન્દુ ધર્મના શ્રદ્ધાળુ માને છે કે ઉઘાડા પગે ગિરનાર ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ને ગિરનાર પવિત્ર સ્થળ છે, જે હિન્દુ ધર્મના અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રા સ્થળ છે. અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો એ દંડનીય છે. આમ તો જૂનાગઢમાં ઘણા બધા પૌરાણિક સ્થળ આવેલા છે, પણ એમાં સૌથી પ્રખ્યાત ગિરનાર પર્વત છે. આમાં ગિરનારનો ઇતિહાસ ખૂબ મોટો છે અને પૌરાણિક છે. ગિરનાર પર્વતના ઘણા બધા નામ છે. ગિરિનગર તરીકે ઓળખાય છે, રેવતક પર્વત પણ તરીકે ઓળખાય છે. આમ સમયની વહેણની સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈસવીસન 1952ની આસપાસ ત્યાંના રાજાએ કુમારપાળા ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા ને સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે.
જ્યારે ગિરનાર ખબળતો હતો ત્યારે સામો દેખાય છે એ પાણો રાણક દેવીએ રોકેલો હતો. નકર એ ગિરનાર ખબળવાની ચારી માથે સામો દેખાય છે તે ગિરનાર ખબળવાની મોટો જબર શિલા છે. જ્યાં અહીંયા વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો છે. વેલનાથ બાપુની સમાધિ થી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને અંબાજી તરફ પ્લાન. આપણે અડધા ગિરનાર ઉપર ચડીને આ ભવનાથ નો નજારો ને જો બધે રોપવે હાલે છે ને આખું દેખાય છે એ બધું ભવનાથ છે ને સામે ડુંગરો છે એ દાતાર નો ડુંગર. મિત્રો ગિરનાર ચડતા ચડતા ઘરણ મરી ગયા છે ને હજી ગિરનાર ની ટોય ઊંચી હાલતી જાય છે. 5 વાગે ઉતરી જાવ. હા, રાજા ભરતરી ગોપીચંદ ની ગુફા. અને બાજરાનો લોટ છે અને કઈ અહીંયા રામ લક્ષ્મણ અને મા જાનકીનું મંદિર છે. લાદી ઉપાડે 50-50 કિલો બટેકાની ગુણ લઈ જાય. બહુ મહેનત છે. મજૂર માણસો એ લોકો રોજ મજૂરી કરતા હોય ને એમાં જ હાલવું. જય ગિરનાર. આ રાણક દેવી નો પથ્થર છે. જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી ને ત્યાંના રાજા રાખેંગારને મારી અને તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણક દેવી ગિરનારને કહ્યું કે તારો રાજા અણાયો છતાં તું હજી ઊભો છો. આ વખતે ગિરનાર ખબળવા લાગ્યો હતો અને રાણક દેવીએ તેને ખબળતા અટકાવ્યો હતો. જબરદસ્ત પથ્થર છે. રાણક દેવી નો પથ્થર છે ગિરનાર માં કઈ ઘટે નહી. બાકી કઈ નીચે ઊંડી ઊંડી ખીણ. હવે હા હમલો ચડવાનું આવે એટલે દાદા પડી ગયા આગળ. હાય
એ ગરવો ગઢ ગિરનાર ઉભા. ગિરનાર અડધો ચડતા ચડતા રસ્તામાં 2 થી 3 ભગત બેઠા છે, તે બધાનું ચેકિંગ કરે છે. એટલે મિત્રો ઠેલા કે મોબાઈલ સાચવીને રાખવા, ભગતના કોઈ ભરોસા ન હોય, એ ચોંટીને ભાગી જાય, એટલે આ ચેકિંગમાં ખાસ ધ્યાન રાખવી. રાજધાની શું છે ટૂંક, બાકી કલાકૃતિ એમ કરી હો. હે ખરા મોરચો આમાં દોરેલું છે. આ બધા ગિરનારની વચ્ચે ઉપર છઠ મંદિર બનાવેલા. ચાલો હવે જાય રોપવે ની જો લીપું જાય છે, ઊંચી ઊંચી લીપું, એક જાય ને એક આવે. હજી ઠેઠ ઓલા પુણે જાય. હવે કાંઈ અંબાજી દર્શન કાંઈ દૂર નથી. અહીંથી આ આશરો આનંદ ગુફા તરફ છે, સેવાદાસ આશ્રમ તરફ, ને આ છે અંબાજી તરફ, ને આ છે જયશ્રી ગૌમુખી ગંગા ગિરનારી દર્શન. આવશે આ રહ્યા આપણી ગેમ. ચાલો હવે આવશે બધા.
આ છે મિત્રો રોપવેની જગ્યા જે આપણે છેટ અંબાજી ઉપર આ રીતે ગોઠવણી કરી છે ને રોપવે છેટ અહીંયા સુધી અંબાજી સુધી પહોંચે છે ને રોપવેવાળા જ્યારે કે લીલી પરિક્રમ હોય કે શિવરાત્રિ હોય ત્યારે ભક્તોનો ખૂબ વધારે મોટી સંખ્યામાં ઉમટ્યા હોય ત્યારે એ ટિકિટના ભાવ ડબલ કરી દે છે. હવે મિત્રો ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક આપજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો ને તમારા સાથ સહકાર વિના બધું અશક્ય છે. તો મિત્રો સાથ સહકાર આપતા રહેજો. આ છે અંબાજી માનું મંદિર છે, ગિરનારની ઉપર આવેલું છે. અત્યારે આપણે ધીમે ધીમે અંબાજી માના દર્શન કરવા જઈ રહ્યા છીએ ને અહીંયા ભક્તો અંબાજી માને સુંદડી ચડાવે છે અને અહીંયા અંબાજી માનું શ્રીફળ વધારે છે. અત્યારે વિડીયોમાં પહેલી ટેકરી દૃશ્યમાન છે તે ગોરખનાથનો ધૂણો છે અને બીજી ટેકરી છે એ ગુરુ દત્તાત્રેયની ટેકરી છે.